મિત્રો સ્પોકન ઇંગ્લિશના આજના આજે હું 10 નિયમ એક્સપ્લેન કરવાનો છું ને, બસ એ એક્સપ્લેન કરેલા 10 નિયમો જો તમને આજે મગજમાં ઉતરી ગયા એટલે ખરેખર સમજી લેજો કે જીવનમાં જે અંગ્રેજી બોલવામાં ડગલે ને પગલે જે ભૂલો થાય છે ને, એ ભૂલો આ 10 નિયમ પછી તો ન જ થવી જોઈએ. અને નિયમ એટલી સહેલાઈથી સમજાવવાનો છું કે ભાઈ આપણે, અને નિયમો એવી જ રીતે મેં લીધા છે કે ભાઈ જે આપણે વારંવાર બોલવામાં ભૂલો કરીએ છીએ, કારણ કે મેં તો આટલા બધા લોકોને અંગ્રેજી શીખવાડ્યું, ઘણા બધા લોકોને ઓબ્ઝર્વ કર્યા, પર્સનલ ક્લાસ હોય કે પછી એપ્લિકેશન પરથી ક્લાસ હોય કે ઓફલાઈન ક્લાસ હોય કે પછી ઓનલાઈન ક્લાસ હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે હું કોઈને પૂછું કે જ્યારે હું પ્રેક્ટિસ કરાવતો હોય, પર્સનલી કોઈને પ્રેક્ટિસ કરાવતો હોય, તો ત્યારે એ લોકો સૌથી વધારે આ બાબતોમાં ભૂલો કરે છે. આ 10 નિયમોમાં બહુ મોટી ભૂલો કરે છે ને, જેના કારણે અંગ્રેજીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી રહે છે અને કોન્ફિડન્સ નીચો જતો રહે છે. રેડી? તો આજે એમ કહેવાય ને કે આમ કહેવાય કે અત્યાર સુધીના જેટલા પણ મેં ક્લાસ લીધા, જેટલા પણ લોકોને મેં અંગ્રેજી બોલતા કર્યા, તો એ લોકો પાસેથી મેં શું શીખો કે ભાઈ ક્યાં લોકોને તકલીફ પડે છે અંગ્રેજી બોલવામાં. બરોબર? એ 10 નિયમો મેં આમ ગીની ચૂનીને અલગ અલગ કાઢીને તમારી સમક્ષ રજૂ કર્યા છે કે લોકો આ ભૂલ કરે. અને આ 10 માંથી કદાચ તમે પણ, હું તો કહું છું કે 9 માં તો તમે ભૂલ કરતા જ હશો. રેડી? તો એ જ 10 નિયમો આજે મારે આ લેક્ચરમાં એક્સપ્લેન કરવા છે. સરસ મજાની રીતે છેલ્લે સુધી રહેજો. 10મો નિયમ જે છે એ લગભગ 100% વ્યક્તિઓ ફોલો નથી કરતા, એટલા માટે જ આજે કદાચ એ લોકો અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક અચકાય છે ને, હજી એ તમારે મારા વિડીયો જોવા પડે છે. રેડી? તો ખાસ મિત્રો આજે એ લેક્ચર જે છે, જેટલા પણ લેક્ચર આપણે લેવાઈ ગયા છે અત્યાર સુધીમાં, એ દરેક લેક્ચરનો આમ નિચોડ કહી શકીએ, દરેક વ્યક્તિને મેં અંગ્રેજી શીખવાડ્યો છે એનો નિચોડ કહી શકીએ, એ આજના લેક્ચરમાં તમને જોવા મળશે. તો શરૂઆત કરીએ. હું વિજય નાકિયા અને તમારું સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમને ખબર છે કે વિડીયોને લાઇક કરી દેવાનું, શેરનું બટન દબાવી દો તમારા મિત્રો સુધી, એ પણ આ લોકો આવી ભૂલો કરતા હશે અને હવે પછી ન થવી જોઈએ. તમે તો ખાસ છેલ્લે સુધી રહેજો. સબસ્ક્રાઇબનું બટન, લાઇકનું બટન ખાસ દબાવવાનું છે અને કમેન્ટમાં એક દિલડું મૂકી દો અને કેવો લાગ્યો લેક્ચર એ પણ તમારે કહેવાનું છે. આ રોજે હું કહું છું પણ તમે કહેતા નથી, પણ કહી દેજો. શરૂઆત કરીએ 10 નિયમો. 10 નિયમોનો પહેલો નિયમ સમજીએ એની પહેલા સાહેબ હવે મારે ફક્ત એક જ વસ્તુ કહેવી છે કે 2 દિવસ બાકી રહ્યા છે આપણી જે મોન્સૂન ઓફર જે ચાલી રહી છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. બરોબર? હજી સુધી એડમિશન નથી લીધું તો લઈ લેજો સાહેબ. 899 રૂપિયા 11 તારીખ સુધી પ્રાઇસ રહેશે, પછી આ પ્રાઇસમાં વધારો થઈ જવાનો છે. રેડી? તો 899 રૂપિયામાં આજે જ પરચેસ કરવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો, અથવા તો આ નંબર આપેલા છે 9722929392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો. આ કોર્સથી લગભગ મારા જેટલા પણ કોર્સીસ પૂરા થયા એમાંથી લગભગ કોઈ બાકી નથી રહ્યો કે અંગ્રેજી બોલતા ન થયા હોય. હા, પણ તમારામાં ડેડિકેશન પૂરેપૂરું હોવું જોઈએ. તો આ એ જ રીતે મસ્ત રીતે કોર્સ ડિઝાઇન કરેલો છે. દર શુક્રવારે લાઈવ લેક્ચર આવે છે. અમારા ટીમ મેમ્બર તમારા દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરાવશે. રેકોર્ડેડ કોર્સ તો છે જ, તમે સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર જોઈ જ શકો છો. ત્યાં રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ, 7000 થી વધારે સેન્ટેન્સની બુક, વોટ્સઅપ સપોર્ટ, આથી વધારે શું જોઈએ તમારે? અને 1 વર્ષ સુધીનો કોર્સ છે સાહેબ. 2 જ દિવસ બાકી છે, જોઈ લેજો. ચલો, તો સૌથી પહેલો નિયમ છે કે એ અને એન લગાડવામાં આપણે ઘણી બધી ભૂલો કરીશ. ભલે આપણને થાય કે સાહેબ હવે આવું કે અરે આ નાની નાની ભૂલોના કારણે જ આપણે બહુ મોટી મોટી ભૂલો કરીને બેસીએ છીએ. રેડી? એ અને એન છે ને એ એકવચન અને ગણી શકાય તેવા નામની પહેલા જ વાપરો. ઘણા બધા લોકોને આપણે શીખડાવ્યું કે એ અને એન, પહેલા તો આ બેયનો મિનિંગ શું થાય એ બેયનો મિનિંગ તમને ખબર હોય છે. બેયનો મિનિંગ થાય એક. હવે એક થાય એટલે તમને ખબર હોય છે કે એક વચન નામ અને એ ગણી શકાય ને એવા જ નામની પહેલા મૂકવાનું હોય છે હંમેશા. એ આપણે શીખડાવેલું છે આર્ટિકલમાં. રેડી? તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. માની લ્યો કે અ બોય, એક છોકરો, આપણે એમ કેવું છે કે તે એક છોકરો છે, તે એક છોકરો છે, એક છોકરો છે. હવે આપણે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો હી ઇઝ અ બોય, આવી રીતે સેન્ટેન્સ બને, કારણ કે એક વચન નામ છે અને એની પહેલા આર્ટિકલ એ આવે છે. હું એમ કહું આ સફરજન છે તો ધીસ ઇઝ એન
એપલ, ધીસ ઇઝ એન એપલ. તો અહીંયા એન આવ્યું કારણ કે આ એક જ વચન છે અને ગણી શકાય એવું છે. એટલે હંમેશા આર્ટિકલ છે ને એ ગણી શકાય એવા જ નામની પહેલા મૂકવામાં આવે છે અને એક વચન હોય તો જ આવે. માની લો કે આપણે એમ કેવું કે તેઓ છોકરાઓ છે તો they are a boys. હવે આવી રીતે કોઈ દી સેન્ટેન્સ બને જ નહીં, આર્ટિકલ આમાં આવે જ નહીં કારણ કે આ બહુવચન છે. અથવા તો હજી મેઇન મહત્વની ભૂલ ક્યાં કરે ખબર છે? આપણે એમ કેવું હું ચા પીવું છું તો કહેશે આઈ ડ્રિંક અ ટી, આઈ ડ્રિંક અ ટી, આઈ એમ ડ્રિંકિંગ અ વોટર. બોલો છો ને, આઈ એમ ડ્રિંકિંગ અ વોટર. અલાવ આ કઈ રીતે આવે મને કહો તો? આ ચા ગણી શકાય? ના ગણી શકાય. વોટર ગણી શકાય? ના ગણી શકાય. તો અહીંયા આર્ટિકલ એ અથવા તો એન વાપરવો નહીં કારણ કે એ તો પહેલા તો ગણી શકાય એવું નથી અને ગણી શકાય એવું હોય તો એવું ફરજિયાત નથી. એ એક વચન હોય તો જ પાછું આગળ આવે નામની પહેલા. એટલે આ ધ્યાન રાખવાનું. અને અંગ્રેજીમાં ફરજિયાત જ્યારે એક વચન નામ હોય તો એની પહેલા તમારે એ અને એન મૂકવો ફરજિયાત છે કારણ કે ગુજરાતીમાં આપણે એમ કહીએ કે આ છોકરો છે તો ચાલે, પણ અંગ્રેજીમાં ધીસ ઇઝ અ બોય એમ કહેવું પડે. ધીસ અ બોય, ધીસ ઇઝ બોય એમ ના, ધીસ ઇઝ અ બોય. તો એ એક પરફેક્ટ સેન્ટેન્સ થશે. તો આર્ટિકલ એ અને એન વાપરવામાં ખાસ ધ્યાન રાખો. જે ગણી શકાય એવી જ વસ્તુઓ નથી, બરોબર? આખો એ અને એન નો આપણે આખો લેક્ચર પ્રોપર મૂકેલો જ છે. બધા ટોપિક્સના એક એક લેક્ચર મતલબ ડિટેલમાં આપણે મૂકેલા છે. પણ આને તમારે ડિટેલમાં જોવા હોય તો આપણે સર્ચ કરો અથવા તો આપણી બુકમાં પણ આ બધા સેન્ટેન્સ બધા નિયમો સાથે લખેલા છે અને આપણી જે એપ્લિકેશન છે એમાં તો બધું આવી જ જાય છે. રેડી? તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે હંમેશા એ અને એન છે ને એનો અર્થ એક થાય છે એ ખબર છે, પણ કેવા નામની પહેલા જોજો. હજી આ બેઝિક નિયમો છો, આગળ આગળ જુઓ તમે અઘરા અઘરા નિયમો આવતા જશે. આમ નિયમો અઘરા નથી પણ આપણે મોટી મોટી એમાં જ ભૂલો કરીએ છીએ. તો આ પહેલો નિયમ ખાસ યાદ રાખવાનો. ક્યારે મૂકવાનું? તો કે એક વચન નામની પહેલા અને એ ગણી શકાય ને એવા જ નામની પહેલા આવે. ચા, પાણી, ખુશી, પછી માની લ્યો કે આપણે દુઃખ, ઇમોશન્સ, પછી આ બધી વસ્તુ ગણી નથી શકાતી. અનકાઉન્ટેબલ જેને કહીએ છીએ એની પહેલા કોઈ દિવસ એ અથવા તો એન મૂકવું નહીં. તો પહેલો નિયમ ખબર પડી ગઈ. નંબર 2, હવે એક વચન અને બહુવચનમાં આપણે હે ને બહુ મોટા ભૂલો કરીએ છીએ. જોજો, પહેલા તો એક વચન અને બહુવચન આપણે ગુજરાતીમાં પરફેક્ટ બોલશું કે આ મારો છોકરો છે, આ મારા છોકરાઓ છે, એવું બહુ મસ્ત બોલશું. આ મારી ખુરશી છે, આ મારી ખુરશીઓ છે, બરોબર? આ મારી ઘડિયાળ છે, આ મારી ઘડિયાળો છે. તો ગુજરાતીમાં આપણે પ્રોપર બોલશું, પણ ઇંગ્લિશમાં જેવું બોલવા થશું ને એટલે આપણે એમ કહેશું કે આ મારો કૂતરો છે તો આપણે સાચું સેન્ટેન્સ બોલીએ ધીસ ઇઝ માય ડોગ. રેડી? પણ એક કરતા વધારે મારે કૂતરા હોય તો પાછું આપણે સેન્ટેન્સ સાચું લખીશું કે ધીઝ આર માય ડોગ. આટલું લખીને મૂકી દેશું. એટલે તમે એક તો એક કરતા વધારે કૂતરાની વાત કરો છો અને અહીંયા તમારે એસ કે એસ લગાડવું નથી. તો એવું ના હોય. જે નામ હોય ને, મારો ભાઈ તો માય બ્રધર, મારા ભાઈઓ તો માય બ્રધર્સ, મારો મિત્ર માય ફ્રેન્ડ, મારા મિત્રો માય ફ્રેન્ડ્સ. તમે એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની વાત કરો છો તો એની પાછળ એસ મૂકો, એસ મૂકો. અથવા તો બીજા જે નિયમો છે હું તમને સમજાવું. બધી પાછા એસ ને એસ મૂકીને એમ ન થાય. તો જુઓ તમને એ સમજાવું કે ભાઈ ખાલી ક્યારે એસ લાગે તો કે માની લ્યો કે સિમ્પલ જ હોય કે ભાઈ કોઈ પણ છે કે વોચ નહીં, તમને એમ કહું કે ભાઈ આપણે શું કે પેન, PEN પેન. હવે જુઓ તો આમાં શું છે, સિમ્પલ એસ લાગે, આનું બહુવચન શું થાય? PENS પેન્સ. રેડી? તો આ વસ્તુ થઈ ગઈ. પરંતુ જ્યારે શું કીધું છે કે જ્યારે બધાયમાં એસ ન લાગે પણ જ્યારે આવો શબ્દ હોય, માની લ્યો કે વોચ એટલે ઘડિયાળ. આ ઘડિયાળની વાત કરું. વોચ એટલે ક્રિયાપદ થાય પણ આ વોચ એટલે ઘડિયાળની વાત કરું. હવે આમાં તમે જુઓ CH છે. રેડી? તો જ્યારે આ જે શબ્દ હોય, શબ્દની છેલ્લે SS, CHX, Z અથવા તો O હોય તો એમાં હંમેશા ES લાગે. રેડી? તો વોચિસ થઈ જશે. પછી ખાલી વોચ આમ લખો તો આ ખોટું પડે. તો આનું સાચું સેન્ટેન્સ શું થશે? સોરી, મતલબ શબ્દ વોચિસ. આ એનો સાચો સ્પેલિંગ થયો. તો આ નિયમો છે એક વચનના બહુવચનમાં, આ ધ્યાનમાં રાખવાના. પણ ઘણીવાર આપણે સાહેબ શું કરીએ છીએ, માની લ્યો કે ઘણા બધા લોકોનું એમ કહું ને કે ભાઈ પર્સન એટલે શું થાય? હે ભાઈ, પર્સન એટલે શું થાય? તો કે એક વ્યક્તિ હોય ને એને પર્સન કહેવાય. શું કહેવાય? પર્સન. પછી એક કરતા વધારે વ્યક્તિઓ હોય તો એ પર્સન્સ. એમ ન હોય, એ ખોટું પડે. તો સાચું શું થાય? તો હંમેશા યાદ રાખજો કે પર્સન નું બહુવચન થાય છે પીપલ.
બરોબર છે. પીપલ આ એક વ્યક્તિ થાય અને આ એક કરતા વધારે એટલે આપણે જેને લોકો કહીએ છીએ. તો આ નિયમો આપણને નથી ખબર. પાછા ઘણી બધી વાર હજી એવું કરે. માની લો કે આપણે એમ કેવું કે એક બાળક તો ચાઇલ્ડ તો બરોબર છે. પછી બાળકો તો બાળકોમાં પાછું આપણે એવું કરીએ શું તો કે ચિલ્ડ્રન્સ લે અલાવ ચાઇલ્ડ હોય ને એને એક બાળક કહેવાય. હવે એક કરતા વધારે બાળકો હોય ને તો એને ચિલ્ડ્રન કહેવાય. તો આનું બહુવચન છે. પાછું આમાંય યસ લગાડીને બાળકો એવું નથી કરવાનું. પાછું સમજાઈ ગયું. તો આવા ઘણા બધા નિયમો છે એ જો આ રહ્યા કે સમ નાઉન્સ ચેન્જ ધેર સ્પેલિંગ કમ્પ્લીટલી. એસ કે યસ લગાડીને બહુવચન ના થાય. ફોર એક્ઝામ્પલ જો MEN હોય એક માણસ, MEN એક કરતા વધારે માણસો, વુમન એક સ્ત્રી એક કરતા વધારે સ્ત્રી હોય તો વુમન થાય, સોરી વિમેન થાય, વુમન્સ ના થાય. રેડી. આ બધા શબ્દો એવા છે કે જેમની પાછળ એસ કે યસ ના લાગતો એનો સ્પેલિંગ જ બદલી જાય. બરોબર છે. ચાઇલ્ડ તો એનું ચિલ્ડ્રન થઈ જાય ચિલ્ડ્રન્સ, અથવા તો ચાઇલ્ડ એ નથી કરવાનું. પછી ટૂથ તો એનું શું થઈ જશે ટીથ થઈ જશે. બરોબર. ફૂટ અને એનું ફીટ, ટૂથ એટલે દાંત, એક દાંત હોય એને ટૂથ, એક કરતા વધારે દાંત હોય તેને ટીથ કહેવાય. ટૂથ નહીં. ફૂટ એક પગ હોય એને ફૂટ કહેવાય, એક કરતા વધારે તો ફીટ કહેવાય. પછી માઉસ ઉંદરડો તો માઉસ નથી કરવાનું, માઇસ એટલે એનું એક કરતા વધારે થઈ ગયું. સેમ ઘણા બધા એવા શબ્દો છે કે એમનું બહુવચન ઈનો ઈ જ શબ્દ રહે. શીપ ઘેટું તો એક કરતા વધારે ઘેટા હોય તો શીપ જ કહેવાય. ડિયર હરણ તો એક કરતા વધારે હરણો હોય તો એને ડિયર જ કહેવાય. ફિશનું ફિશય થાય છે અને ફિશીઝય થાય છે. ક્યારે ફિશનું ફિશ થાય ને ક્યારે ફિશીઝ થાય તો હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે કોઈ તળાવમાં ગયા, માની લો કે કોઈ તળાવમાં ગયા ને તમે કંઈક ઓલું મમરા કે લોટ કે એવું કંઈક નાખો ને કેટલાય બધા માછલા આવશે. એ માછલાને તમે જોજો એક જ કલરના, એક જ જાતિના ને એક જ હરખાય છે. તો એ એક પ્રકારના માછલા એક હોય કે એક કરતા વધારે હોય તો તેનું ફિશનું ફિશ જ રહે. પણ તમે જેવા માછલી ઘરમાં જાઓ તો ત્યાં તમને એક કરતા વધારે કલરના, અલગ અલગ જાતિના, અલગ અલગ પ્રજાતિના માછલા જોવા મળશે. તો ત્યાંનું ફિશનું શું થઈ જાય ફિશિસ થઈ જાય. રેડી. એટલે ફિશનું બહુવચન ફિશય થાય અને ફિશનું બહુવચન ફિશિસય થાય. પણ ક્યારે સિચ્યુએશન જોવાની. એક કલરના ને એક જાતિના છે તો ફિશનું ફિશ જ રહે. અલગ અલગ રંગબેરંગ જાતિના છે તો ફિશનું ફિશિસ થઈ જાય. આ નિયમો ખાસ સમજજો. રેડી. ઓકે. એના પછી ત્રીજું છે ધીસ સાથે હંમેશા ઈજ વાપરો, ધીસ સાથે હંમેશા આર વાપરો, ધેટ સાથે હંમેશા ઈજ અને ધોઝ સાથે હંમેશા આર. હાલો ઈ તો વાપરતા તો આવડે છે પણ આપણે મેઇન વસ્તુ શું છે, આ બેયનું ગુજરાતી શું થાય ખબર છે આ, અને આ બેયનું ગુજરાતી શું થાય ખબર છે પેલું અથવા તો પેલા. પણ હવે ભૂલ શું કરીએ છીએ, માની લ્યો કે પેલા તો આ એક વચન સાથે આવે. શેના માટે આવે એક વચન સાથે. અને આ શેના માટે આવે તો કે બહુવચન સાથે આવે. સેમ વસ્તુ આ શેના માટે આવે એક વચન સાથે આવે અને આ શેના માટે આવે તો કે બહુવચન સાથે આવે. તો હંમેશા યાદ રાખજો ઉર્દુ લખ્યું ના હરખું ગુજરાતીમાં લખી નાખું વળી પાછા તમે કહેશો ભાઈ હરખા અક્ષર કહીને. હાલો બહુવચન. રેડી. આ બહુવચન છે એટલે ધ્યાન રાખવાનું, ડોક્ટરની ભાષામાં છે. ચાલ તો એક વચન બહુવચન. માની લો કે મારે એમ કેવું છે કે આ છોકરો છે, આ છોકરો છે. હવે આ છોકરો છે આ માટે કાં તો ધીસ આવે કાં ધીસ આવે. હવે છોકરો કેટલા એક જ છે તો અહીંયા આવશે ધીસ. ધીસ સાથે હંમેશા ઈજ આવે છે એટલે ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ બોય. પણ મારે એમ કેવું હોય કે આ છોકરાઓ છે, આ છોકરાઓ છે તો પછી ન્યાય આમ નહીં કહેવાનું ધીસ ઇઝ બોયઝ. લે એવું ન હોય, આ ખોટું પડી જાય. તો શું થાય તો હંમેશા યાદ રાખજો કે ધીઝ આર બોયઝ થશે. શું કામ? કારણ કે જ્યારે આ શબ્દ અને એની આગળ બહુવચન હોય છોકરાઓ તો ત્યારે ધીઝ વાપરવાનું અને એની સાથે હંમેશા આર આવે. અને બહુવચન હમણાં જે આગળનો નિયમ શીખાઈ ધીઝ આર બોયઝ. રેડી. સેમ વસ્તુ આમાં. આનો મતલબ પેલું પેલા દૂરની વસ્તુ દર્શાવવા માટે પેલો છોકરો છે તો એક છે તો ધેટ ઇઝ અ બોય, ધેટ ઇઝ અ બોય. એક પેલા છોકરાઓ છે તો શું થશે ધોઝ આર બોયઝ. સેમ ટુ સેમ. હવે ભૂલ અહીંયા કરે છે ધીસ ઇઝ બોયઝ, પાછું એવું કરી નાખે અહીંયા ઘણી વાર ઇઝ વાપરે તો એમ નો હાલે. રેડી. એટલે ધીસ સાથે હંમેશા ઇઝ, ધીસ સાથે હંમેશા આર, ધેટ સાથે ઇઝ અને ધોઝ સાથે આર. આ ભૂલાવું ન જોઈએ. એટલે આની વધારે ને વધારે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારે વધારે ફાયદો થશે. ધીસ ઇઝ અ ચેર, ધીઝ આર ચેર્સ. ધીસ ઇઝ અ વોચ, ધીઝ આર વોચીસ. ધીસ ઇઝ અ ડોર, આ ડોર છે એક દરવાજો છે, આ દરવાજાઓ છે તો ધીઝ આર ડોર્સ. તે છોકરી છે ધીસ ઇઝ અ ગર્લ,
તે છોકરો પેલો છોકરો છે તો ધેટ ઇઝ અ બોય, પેલા છોકરો છે ધોઝ આર બોયઝ. રેડી? તો આ ખબર પડવી જોઈએ. નિયમ નંબર 4 જોઈએ. યોગ્ય પ્રિપોઝિશન યોગ્ય જગ્યાએ વાપરો. હવે આમાં ભૂલો કરીએ છે ને એટલે અર્થના અનર્થ થઈ જાય. કેવો ખબર છે? જો આપણને સેન્ટેન્સ બનાવવા આવડે, માની લો કે આપણે એમ કેવું હોય કે મારો ભાઈ રાજકોટમાં છે. હવે આવું સેન્ટેન્સ બનાવો એટલે સેન્ટેન્સ તો આપણને બનાવતા આવડશે. શું? તો કે માય બ્રધર ઇઝ રાજકોટ. અલાવ તમે આમાં પ્રિપોઝિશન મૂક્યો જ નહીં. હવે આનો મિનિંગ શું થાય? મારો ભાઈ રાજકોટ છે. તમારો ભાઈ રાજકોટ છે એટલે નહીં રાજકોટમાં કીધું છે તો આ માં એટલે એક જગ્યામાં છે તો ઇન રાજકોટ. તો અંદર, બહાર, બાજુમાં, સામે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. રેડી? તો યોગ્ય પ્રિપોઝિશન ધ્યાન રાખવાનો કે માની લો કે આપણે એમ કેવું હોય કે હું બગીચે છું. તો શું થશે? આઈ એમ ધ ગાર્ડન કહેવાય નહીં, આઈ એમ એટ ધ ગાર્ડન. શું કામ? કારણ કે એક જગ્યાએ છું એટલા માટે એટ આવ્યું. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા માં નથી એટલે આપણે ઇન તો ના જ વાપરી શકીએ. હા, વાપરી શકો, તમે એવું કંઈ નથી. તમારે તમારી સિચ્યુએશન જોવાની છે અને એ સિચ્યુએશન પ્રમાણે તમારે મૂકવાનું છે. રેડી? મારે એમ કેવું હોય કે હું બગીચાની સામે જ ઊભો છું. તો પેલા તો આઈ એમ સ્ટેન્ડિંગ આવશે. આઈ એમ સ્ટેન્ડિંગ. હવે સામે કીધું છે. આઈ એમ કહેવાય આઈ એમ સ્ટેન્ડિંગ ઇન ધ ઓફ ધ ગાર્ડન કે ઇન ગાર્ડન એટલું ના. તો સામે એટલે શું થાય? તો કે ઇન ફ્રન્ટ ઓફ સામે. ક્યાં? તો કે ધ ગાર્ડન. ઇન ફ્રન્ટ ઓફ ધ ગાર્ડન. બિસાઇડ એટલે બાજુમાં, બિહાઇન્ડ એટલે પાછળ, નેક્સ્ટ એટલે બાજુમાં, નિયર એટલે નજીકમાં. તો આ જેટલા પણ બિટવીન એટલે વચ્ચે, અમોંગ એટલે જાજા બધાની વચ્ચે. તો આવા બધા ટોપિકને સમજવાના અને તમે શું બોલવા માંગો છો એ તમને ખબર છે કે હું રાજકોટ અને વડોદરાની વચ્ચે રહું છું. હું રાજકોટ અને વડોદરાની વચ્ચે છું તો વચ્ચે એવું તો બિટવીન મૂકવું પડે. સમજાઈ ગયું? હું શું કહેવાય ડેમની પાછળ રહું છું તો પાછળ તો બિહાઇન્ડ મૂકવું પડે. નહીતર તો સામેવાળા વ્યક્તિને ખબર કેમ પડશે કે તમે પાછળ રહ્યો છો, આગળ રહ્યો છો, સામે રહ્યો છો, નજીકમાં? કેવી રીતે? તો પ્રિપોઝિશનનો બહુ મહત્વ રહેલું છે અંગ્રેજીમાં. તો આને સમજી લેવાના. ટોપિક આપણે આપેલા જ છે, બધા એક્સપ્લેન બધું કર્યું છે, પણ તમારે જોવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે. 5મો નિયમ જોઈએ એની પહેલા પ્રિપોઝિશન હોય કે દરેક વસ્તુઓ સાહેબ તમને આ દેવસત્યમાં મળી જ જવાનું છે, લેખિતમાં એક્ઝામ્પલ સાથે. પ્રિપોઝિશન તો ફોટા સાથે સમજાવેલા છે. રેડી? તો ખાસ આજે જ આ બુકનો ઓર્ડર કરે છે કારણ કે ગુજરાતીમાંથી અંગ્રેજી એકદમ મસ્ત રીતે લખીને સમજાવવામાં આવ્યું છે. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે ઓર્ડર લખાવી શકો છો. તો ખાસ બુક કરાવી દેજો, તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. તો ખાસ જોઈ લેજો. હવે એમિઝર સાથે ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાય નહીં. હવે આપણે હે ને મતલબ હું ઘણી વાર કહેતો હોય ને કે ગુજરાતી જ્યારે અંગ્રેજી શીખતા હોય ને તેના રગરગમાં એમિઝાર ભેળ્યું હોય એટલે મજા આવે ને. આપણે ડેઈલી જે ક્રિયાઓ કરીએ છીએ એ ઘણીવાર આવું બોલે, આઈ એમ સ્પીક ઇંગ્લિશ એવરી ડે. ઓકે, આઈ એમ ગો ટુ સ્કૂલ એવરી ડે. સી ઇઝ કમ ટુ માય હોમ એવરી ડે. ઓકે, એન્ડ માય ફાધર ઇઝ રીડ ન્યૂઝપેપર રાઇટ નાવ. એટલે મજા આવે એમિઝાર સાથે. કોઈ દી જિંદગીમાં યાદ રાખજો કે એમિઝાર સાથે નકરું ક્રિયાપદનું મૂળ રૂપ જીવનમાં આવતું નથી. આપણે સેન્ટેન્સ આમ બનાવી, આઈ એમ ડ્રિંક વોટર. આઈ એમ ડ્રિંક વોટર. એટલે આ કયા આવું મેં ક્યાં ભણ્યા? આવું ક્યાં અંગ્રેજી આવે જ નહીં. એમિઝાર સાથે મૂળ રૂપ જીવનમાં નું આવે. સેન્ટેન્સ કાં તો જો હું દરરોજ પાણી પીવું છું એવું બનાવવું હોય તો આઈ ડ્રિંક વોટર આવે. અને જો તમે અત્યારે જ પાણી પી રહ્યા છો તો સેન્ટેન્સમાં આઈ એમ આવે, એમાં કોઈ વાંધો જ નથી. પણ આઈ એમ ડ્રિંકિંગ વોટર આવે, આઈએનજી વાળું રૂપ આવે. સમજી ગયા? આઈ એમ ડ્રિંકિંગ વોટર. દરેક શબ્દો, દરેક પ્રકારના ક્રિયાપદના રૂપોનો અલગ અલગ છે ને એ ભાઈ મહત્વ રહેલું છે. તો એને તમે થોડીક સમજવાની ટ્રાય કરો, એને સમજવાની કોશિશ કરો તો તમને થોડુંક સમજાશે. બાકી તો સાહેબ અઘરા પડ જાય એંગા. સમજાઈ ગયું? એટલે હંમેશા જ્યારે પણ તમે બોલો છો તો તમે કાં તો તમે ચાલુ કાળનું વાક્ય બોલતા હોય તો એમિઝાર સાથે આઈએનજી મૂકવું પડે. અને એ ક્યારે? જ્યારે તમે કોઈ ક્રિયા કરી જ રહ્યા હોય ત્યારે. હું અત્યારે તમને જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ. એમાં મેં આઈ એમ વોચ બોલ્યો ના, તો ખોટું પડે. હવે માની લો કે હું કોઈ ક્રિયા રોજ કરું છું
ભાઈ હું રોજે 10 કિલોમીટર દોડું છું તો આઈ એમ રન 10 કિલોમીટર્સ એવરી ડે ન બોલાય, આઈ રન 10 કિલોમીટર્સ એવરી ડે આમ જ બોલાય. તો એમિઝાર સાથે ક્રિયાપદનું મૂળરૂપ વાપરી અને અંગ્રેજીને શર્મિંદા કરતા નહીં. બરોબર છે, આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ચલો છઠ્ઠો નિયમ, પ્રશ્નાર્થ વાક્ય હંમેશા કાં તો હેલ્પિંગ વર્બ અથવા તો WH શબ્દોથી જ શરૂ થાય. હવે મેન આમાં આપણે બહુ લોચા મારીએ છીએ. મારે કોઈને પ્રશ્ન પૂછવો હોય, માની લો કે એમ કેવું હોય કે આ તમારી ઘડિયાળ છે, તો કેવો પ્રશ્ન પૂછે ખબર છે? ધીસ ઇઝ યોર વોચ, ધીસ ઇઝ યોર વોચ અને ક્વેશ્ચન માર્ક. એનું બને કાં હંમેશા અંગ્રેજીમાં નિયમ છે કે કોઈ પણ પ્રશ્ન કાં તો જો WH વાળો શબ્દ આવતો હોય અને કાં તો હેલ્પિંગ વર્બ આવતો હોય, એનાથી જ પ્રશ્ન બને. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, કેન, કુડ, શુડ, વુડ, ડુ, ડઝ, ડીડ, કેન, આ બધા શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય. તો આપણે પ્રશ્ન એવો પૂછો ને, શું આ તમારી ઘડિયાળ છે, તો સેન્ટેન્સ આમ પૂછવું પડે, ઇઝ ધીસ યોર વોચ, તો આ સેન્ટેન્સ સાચું થશે. રેડી? ઇઝ ધીસ યોર વોચ? ડુ યુ હેવ અ પેન? ડુ યુ હેવ અ પેન? રેડી? તમે શું ખાધું? તો વોટ ડીડ યુ ઈટ? વોટ ડીડ યુ ઈટ? સમજ્યા? તો હંમેશા યાદ રાખવાનું, કાં તો હેલ્પિંગ વર્બ અને કાં તો WH આવા શબ્દોથી જ પ્રશ્ન પૂછાય છે. અને જો આમાં ડાઉટ હોય તો આપણે WH ફેમિલી વાળો એક લેક્ચર લીધેલો છે, એને તમે એક વખત જોઈ લો. અને હું તો કહું રોજે 9 વાગે લેક્ચર જોશો ને, તમે 1 થી 2 મહિના રેગ્યુલરલી ખાલી 1 કલાક મારા લેક્ચર જુઓ ને, તોય સાહેબ તમારો બેડો પાર થઈ જાય, એ હું ગેરંટી તમને આપું છું. રેડી? અને ખાસ મિત્રો, હમણાં ટૂંક સમયમાં જ, આજે હજી મેં તમને અનાઉન્સમેન્ટ નથી આપ્યું પણ તમને આપી દઉં છું કે ટૂંક સમયમાં 30 દિવસની એટલે 30 ડેઝની નવી લાઈવ બેચ આપણે યુટ્યુબ પર ફ્રીમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે? પણ એને હજી થોડીક વાર લાગશે. બરોબર છે? અને જેમાં પ્રેક્ટિસ તમારે કરવી હોય તો આપણી એપ્લિકેશન તમારે ફરજિયાત ડાઉનલોડ કરવી જ પડશે એના માટે. તો આ આવશે ત્યારે હું તમને અનાઉન્સમેન્ટ જરૂર આપીશ. ઓકે, ચલો. એટલે ખાસ એ વસ્તુ ધ્યાન રાખો કે WH અને WH સ્ટાર કે પછી જે કાંઈ પણ છે, પણ પ્રશ્ન પૂછવામાં કોઈ દી સબ્જેક્ટ કે આવા બધા શબ્દોથી શરૂઆત કરવાની. આઈ એમ યોર ટીચર, હું તમારો શિક્ષક છું. નો એમ. યુ આર ઇન ધ ક્લાસ, શું તમે ક્લાસમાં છો? નહીં. આર યુ ઇન ધ ક્લાસ એમ બનશે. સમજાય શું કહું? તો આ બધી બાબતોને તમે થોડુંક ધ્યાનમાં રાખો એટલે તકલીફ નહીં પડે. ઓકે, એના પછી 7મો નિયમ કે ડીડ સાથે ક્યારેય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું નહીં. બહુ મોટી ભૂલો કરીએ છીએ અને હારા ભૂલો કરે છે. જ્યારે પણ ડીડ વાળું સેન્ટેન્સ હોય, ડીડ શેમાં આવે? સિમ્પલ પાસ્ટમાં જ આવે. બરોબર? અને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આવે. માની લ્યો કે મારે એમ કેવું છે કે મેં પાણી ન પીધું, મેં પાણી ન પીધું, તો સેન્ટેન્સ આવી રીતના થશે, આઈ ડીડ નોટ આપણે કેવું બનાવીએ છીએ પેલા કહો, ડીડ નોટ ડ્રિંક વોટર, ડીડ નોટ ડ્રિંક વોટર. એટલે આ વાક્ય ખોટું પડે. ડીડ અને પાછું ડ્રિંક, કારણ કે પીધું છે ને એટલે ડ્રિંક. એટલે નહીં, ડીડ ની સાથે હંમેશા અહીંયા મૂળ રૂપ જ આવે. આઈ V2 કેવો, આઈ V2 કયો, બે V2 એટલે જિંદગીમાં બે ભૂત ભેગા થાય જ નહીં. તો હંમેશા સાચું સેન્ટેન્સ શું થશે? આઈ ડીડ નોટ ડ્રિંક વોટર, આઈ ડીડ નોટ ડ્રિંક વોટર. મેં પાણી ન પીધું. હંમેશા યાદ રાખજો. શું તમે કેટલા સફરજન ખાધા? કેટલા એટલે હાઉ મેની. તમે કેટલા સફરજન ખાધા? હાઉ મેની એપલ્સ ડીડ યુ ઈટ જ આવે, અહીંયા એટ નો આવે. શું કામ? ડીડ આવી ગયું. તો એટલે જ કીધું છે ડીડ સાથે ક્યારેય V2 વાપરવાનું નહીં. હંમેશા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વાક્ય રચના જ આવી છે, હંમેશા યાદ રાખજો. નકાર વાક્ય રચના હોય તો સબ્જેક્ટની બાજુમાં ડીડ, પછી નોટ, પછી V1 આવે. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક હોય. તો ડીડ સાથે ઓલવેઝ V1, ડીડ ને V1 ને સારું પડે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. સમજી ગયા? તો આ ભૂલ હવે જિંદગીમાં થવી જોઈએ નહીં. જેટલા પણ સેન્ટેન્સ બનાવો એ આ ધ્યાનમાં રાખવાની, એટલે વાંધો ના આવે. 8મો નિયમ છે કે હાઉ મચ અને હાઉ મેની કરેક્ટલી વાપરો, પરફેક્ટલી. જ્યારે એમાં જ આપણે ઘણી બધી વાર ભૂલ કરીએ છીએ. હાઉ મચ કોની સાથે આવે? પેલા તો અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ એટલે આપણે હમણાં જ ન ગણી શકાય એવા સાથે હંમેશા હાઉ મચ આવે. અને હાઉ મેની કોની સાથે આવે? કાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કે
ગણી શકાય એવા શબ્દો, એવા નામની પેલા કાઉન્ટેબલ એટલે કે હાઉ મેની આવશે. માની લો, એટલે પેલા આનું બેનું ગુજરાતી શું થાય એ ખબર હોવી જોઈએ ને. આનું બેનું થાય કેટલા અથવા તો કેટલું. તો આપણે ઘણીવાર કેટલા કેટલું થી પ્રશ્ન પૂછતા હોય કે તમારે કેટલા ટકા આવ્યા, તો ટકા ગણી શકાય તો એમાં હાઉ મેની આવે. તમે કેટલા સફરજન ખાધા, તો સફરજન ગણી શકાય તો કેટલા એટલે હાઉ મેની આવશે. રેડી? તમે કેટલું દૂધ પીવો છો, તો હાઉ મચ. તો શું કે દૂધ એટલે કે મિલ્ક કોઈ દિવસ ગણી ન શકાય. રેડી? તો હાઉ મચ આવશે. તમે કેટલું દહીં પીધું, તો દહીં ગણી ન શકાય તો હાઉ મચ આવશે. તો આ વસ્તુને તમારે પ્રોપરલી ધ્યાનમાં રાખવાની છે. રેડી? આટલું સમજાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. તો ધ્યાન રાખો કે તમે જે શબ્દ વાપરો છો એ ગણી શકાય છે, નથી ગણી શકાય તો એની આગળ હાઉ મચ આવશે. ફ્રેન્ડ્સ ગણી શકાય તો એની આગળ શું આવશે? હાઉ મેની આવશે. રેડી? તો આટલી વસ્તુઓ પ્રોપરલી તમને ખબર પડી જાય તો વાંધો આવે નહીં. રેડી? તો આ વસ્તુને તમારે સમજવું પડશે તો જ તમને ક્લિયર થશે. ઓકે, ચલો એના પછી 9મો નિયમ સમજીએ. એની પહેલા ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ હજી સુધી તમે નથી પરચેસ કરી તો કરી લેજો. પ્રેક્ટિસ માટે ધમાકા મચાવી રહી છે અત્યારે, કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ હેલ્પ થઈ રહી છે. એક જ પ્રશ્ન હતો, પ્રેક્ટિસ માટે મટીરિયલ શું? મટીરિયલ લઈ આવ્યો. લોકોને બહુ જ જબરજસ્ત એનો ફાયદો મળી રહ્યો છે. રેડી? તો એની પ્રાઇસ જુઓ તો 99 રૂપિયા, 149 અને 116, 169, પણ અત્યારે ઓફર છે 299 રૂપિયામાં તમને બધી પીડીએફ હબની પીડીએફ સાથે મળી જશે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. 9મું છે ડોન્ટ મિક્સ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ટેન્સ. ડોન્ટ મિક્સ એટલે ક્યારેય ભેગા ન કરો. શું? કોને ભેગા ન કરો? કે પ્રેઝન્ટ અને પાસ્ટને ભેગા ન કરો. આવું ક્યારે બને ખબર? જનરલી જ્યારે મોટા મોટા સેન્ટેન્સીસ આપણે બનાવતા હોય. માની લ્યો કે ગઈકાલે હું બગીચે ગયો, તો પેલા તો સેન્ટેન્સ શું થશે? યસ્ટરડે. જોજો, યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન. અને એટલે એન્ડ, હું મારા મિત્રને મળ્યો. એન્ડ મીટ માય ફ્રેન્ડ. તો આ સેન્ટેન્સ તમારું ખોટું કહેવાશે. કેમ સાહેબ? વેન્ટ જ વાપર્યું છે તો ખોટું કઈ રીતે કહેવાય? ખોટું કહેવાય. તમે એન્ડ પછી બીજું વાક્ય ચાલુ થઈ ગયું, તમે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વાપર્યું. હવે તમે વાત ગઈકાલની કરો છો તો એમાં પ્રેઝન્ટ ટેન્સ તો કઈ રીતે થાય? ગુજરાતી કેવું થાય ખબર? આનું કે ગઈકાલે હું ગઈકાલે બગીચામાં ગયો અને હું મારા મિત્રને મળું છું. એટલે મળ્યો તો અહીંયા મીટ નહીં, હંમેશા મેટ આવશે. શું આવશે? મેટ. એન્ડ મેટ માય ફ્રેન્ડ. એટલે જ્યારે પણ બે સેન્ટેન્સ બોલો ને ભૂતકાળની વાત કરો છો તો એમાં પાસ્ટ ને પ્રેઝન્ટ નો ભેગું થાય. સમજી ગયા? તો તમે સેન્ટેન્સ કેવું બોલો છો એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું. એટલે ખાસ આ ભૂલો બહુ થાય છે. અને મેં તમને કીધું ને કે જેટલા આજે નિયમો લઈ આવો ને એ નિયમો એવા જ છે કે જે હું પ્રેક્ટિસ કરાવતો હોય લોકો ડગલે ને પગલે આવી ભૂલો કરે છે. રેડી? એટલે એ ભૂલો ન થાય. 10મું છે દરરોજ અંગ્રેજીમાં કંઈક નવું શીખો અને રોજે બોલો. બસ આ સૌથી પહેલા મહત્વનો નિયમ. દરરોજ કંઈક નવું શીખતા રહો. હવે આજે તમે શું નવું શીખા? આજના આ 10 નિયમ શીખા. બધાએ દિલથી એક વખત આજે કોમેન્ટ કરવાની છે કે આજના આ લેક્ચરમાંથી તમને કયો એવો નિયમ તમને લાગ્યો કે એમાં હું ભૂલ કરતો હતો પણ હવે આજ પછી નહીં થાય. નિયમ નંબર તમારે ખાલી લખવાનો છે. રૂલ એટલે આપણે જોઈએ. ખાલી તમારે એમ માની લો કે મને રૂલ 5માં તકલીફ પડતી હતી તો ખાલી હું લખીશ રૂલ 5. રેડી? રૂલ 5 આટલું લખીશ. એટલે આપણે જોશું કે કમેન્ટ સેક્શનમાં કયા રૂલમાં સૌથી વધારે તકલીફ પડતી. ખાલી રૂલ 5, રૂલ 3, તમે કયો રૂલ આજે નવો શીખા કે આજે હા યાર આ તો મને નહોતી ખબર પણ હવે નહીં થાય એવો કયો નિયમ? એક કરતા વધારે હોય તો એ લખવાના. રૂલ 1, 2, 3, 1 થી 10 એવું લખી શકો. રેડી? પણ લખવું પડશે. એટલે કંઈક નવું શીખો ને રોજે બોલો. રોજે બોલવા માટે તમારે કોઈની જરૂર નથી ભાઈ. અરીસો છે ને તમારા ઘરે, ન હોય તો મોબાઈલ તો હોય જ. એની સામે બેસી જાવ ને, મંડો ને બોલવા. અને ક્યાંય અચકાવ છો, ક્યાંય તકલીફ પડે છે તો સાહેબ તમારા માટે અત્યારે ઓફર ચાલે જ છે. 2 દિવસ બાકી રહ્યા પછી કેતા ને કીધું નહીં. 899 રૂપિયામાં સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. સાહેબ આટલો મતલબ કે મજા આવી જાય એવો કોર્સ
તમને ક્યાંય મળશે નહીં. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, અથવા તો એ નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આજે જ આ કોર્સ પરચેસ કરી લેજો, પછી આવો મોકો મળશે નહીં. 11 જુલાઈ પછી ભાવ પ્રાઇસ છે એ વધી જશે, અને મોન્સૂન ઓફર બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ક્યાંક વધારે ગભરાહટ કરી દે, પણ હા આપણે ઓફર છે તો લાભ લઈ શકો છો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર નથી જોડાય તો જોડાઈ જજો, નંબર ઉપર એક મેસેજ કરી દેજો. વોટ્સઅપ ચેનલ છે, ફ્રીમાં છે, અને ત્યાં તમે આપણી દરેક લેક્ચરની અપડેટ તમને ફ્રીમાં ત્યાંથી આપવામાં આવે છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામને જોઈન કરી દેજો, અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા નાની નાની છોટી છોટી રીલ્સો દ્વારા, આવા નિયમો દ્વારા તમારું અંગ્રેજી પાક્કા પાયે કરવામાં આવે છે. તો ફોલોનું બટન દબાવી દેજો, અને આજના આ 10 નિયમમાંથી તમે કયો નિયમ મસ્ત રીતે શીખા, નવો જાણવા મળ્યો એ કમેન્ટ કરવાનું છે. અને મજા આવી હોય તો લાઇકનું બટન દબાવી, શેરનું બટન દબાવીને સબસ્ક્રાઇબનું બટન તમારે દબાવી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.